નમસ્કાર મિત્રો, હાઉ ટુ ઇન્સ્ટોલ જેડીકે ફોર જાવા ડેવલપમેન્ટ. ઇન્સ્ટોલ કરતાં પહેલાં આપણે જેડીકેને ડાઉનલોડ કરશું. તો ડાઉનલોડ કરવા માટે તમે ગૂગલમાં સર્ચ કરશો જેડીકે ડાઉનલોડ અને પહેલી જે વેબસાઇટ આવે તેમાં તમારી ઓપરેટિંગ સિસ્ટમ જે હોય તે મુજબ તમારે ઇન્સ્ટોલર ડાઉનલોડ કરી લેવું. મારા કેસમાં આ MIS ઇન્સ્ટોલર છે. તો મારે ઓલરેડી આ ડાઉનલોડ છે અને ઓલરેડી ઇન્સ્ટોલ પણ છે, તો હું બીજી વાર ઇન્સ્ટોલ કરતો નથી. સિમ્પલ સ્ટેપ છે, નેક્સ્ટ કરતા જશો એટલે ઇન્સ્ટોલ થઈ જશે. બટ જેવું ઇન્સ્ટોલ થઈ ગયા બાદ તમારે બે સેટિંગ કરવાના આવશે, એ તમને હું કહી દઉં. તો સૌથી પહેલાં તમે બાય ડિફોલ્ટ સી પ્રોગ્રામમાં જાવા ફોલ્ડર હશે, એની અંદર એક JDK23 ફોલ્ડર હશે અને એની અંદર એક બિન નામનું ફોલ્ડર હશે. તેને ઓપન કરી લેશું અને આ પાથ જે છે એને આપણે કોપી કરી રાખશું. ત્યારબાદ તમે તમારા પીસીમાં સર્ચ કરવાનું છે એન્વાયરમેન્ટ વેરિયેબલ. એડિટ સિસ્ટમ એન્વાયરમેન્ટ વેરિયેબલ, એની ઉપર ક્લિક કરશું એટલે એક સિસ્ટમ પ્રોપર્ટી ઓપન થશે. ત્યાં એક બટન હશે એન્વાયરમેન્ટ વેરિયેબલ, તેની ઉપર ક્લિક કરશું અને સિસ્ટમ વેરિયેબલમાં એક તમને ઓપ્શન જોવા મળશે પાથ. એ પાથને સિલેક્ટ કરી અહીં એડિટ ઉપર ક્લિક કરશું અને ત્યારબાદ આપણે ક્લિક કરશું ન્યૂ ઉપર ક્લિક કરી ત્યાં આપણે પેસ્ટ કરવાનું છે જે આપણે પાથ કોપી કર્યો હતો તે. હવે મારી પાસે ઓલરેડી આમાં મેં પેસ્ટ કરેલું જ છે, તો એક આ ચેન્જ કરવાનો છે. ઓકે કરશું ને ત્યારબાદ શું કરવાનું છે, યુઝર વેરિયેબલ જે તમારા પીસીનું નામ હશે તે આવશે. ત્યાં તમારે ન્યૂ ઉપર ક્લિક કરી લખવાનું છે જાવા અંડરસ્કોર હોમ અને જે પાથ કોપી કર્યો હતો એ જ પેસ્ટ કરવાનું. બટ એની પહેલાં બિન અને સ્લેશ કાઢી સેવ કરી નાખું. મેં ઓલરેડી અહીંયા ઓલરેડી મારે અહીંયા તે વેલ્યુ પેસ્ટ છે એટલે હું બીજી વાર કરતો નથી. ત્યારબાદ ઓકે, ફરીથી ઓકે. હવે તમારું જાવા એટલે કે જેડીકે ઇન્સ્ટોલ થઈ ગયું છે અને હવે તે ઇન્સ્ટોલ થયું છે કે નહીં તે વેરીફાઈ કરવા માટે આપણે કમાન્ડ પ્રોમ્પ્ટને ઓપન કરશું. CMD ઓપન કરશું અને CMDમાં ટાઈપ કરશું જાવા સી --વર્ઝન અને હિટ એન્ટર એટલે તમને ક્યુ વર્ઝન ઇન્સ્ટોલ છે તે તમને જોવા મળશે. તો આ છે સિમ્પલ ઇઝી સ્ટેપ જાવાના જેડીકે જાવા ડેવલપમેન્ટ કિટને કઈ રીતે ઇન્સ્ટોલ કરવું. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જાવામાં ફર્સ્ટ હેલો વર્લ્ડ પ્રોગ્રામ જોશું. તો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.